ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ. પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે ભારતને વિશ્વમાં ઉપદેશ આપનારા લોકોની નહીં પણ સહયોગીઓની જરૂર છે. ખાસ કરીને બેવડું વલણ ધરાવતા લોકોની તો જરૂર જ નથી. ડોક્ટર એસ જયશંકરે આર્કિટેક્ટ સર્કલ ઇન્ડિયા ફોરમ 2025માં વિશ્વની બદલાતી સ્થિતિ પર વાત કરતા યુરોપને સંભળાવ્યું હતું કે ભારત એવા દેશો સાથે કામ કરવા માંગે છે જે અંદરોઅંદર સન્માન અને સમજણની લાગણી ધરાવતા હોય. અમુક યુરોપિયન દેશો હજુ સુધી પોતાના મૂલ્યો અને કાર્યો તરફ તફાવત રાખી રહ્યા છે. જ્યારે અમે વિશ્વ તરફ નજર રાખીએ છીએ ત્યારે અમે પાર્ટનર્સની શોધ કરીએ છીએ, સલાહકારોની નહીં. ખાસ કરીને એવા સલાહકારો તો નહીં જ કે જે તેમના પોતાના ઘરમાં કોઈ કામગીરી કરી રહ્યા નથી અને તે વિદેશને ઉપદેશ આપે છે. યુરોપ આ સમસ્યા સાથે ઝઝૂમી રહ્યું છે. ભારત એવા દેશો સાથે કામ કરવા માંગે છે જે પ્રામાણિકપણે વ્યવહાર અને સહયોગ આપતા હોય. ડોક્ટર જયશંકરે આગળ કહ્યું કે અમે એક એવી ભાગીદારી સુનિશ્ચિત કરવા માંગીએ છીએ સામા પક્ષમાં સમજણ શક્તિ, સંવેદનશીલતા, પોતાના હિત પ્રત્યે જાગૃતિ અને વિશ્વ સાથે કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. એવા સહયોગોની જરૂર છે જેમાં બંને પક્ષોની જરૂરિયાતો અને હિતોને ધ્યાનમાં રાખવામાં આવે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.